રામ રામ ડાયરા ને જય માતાજી જય ગઈ માતાના લોકો સ્વાગત છે તમારા બધાનું તમે કહેતા છો અત્યારે ભાઈ ક્યાં ભાઈ ક્યાંય નથી ભાગ્યા પણ ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે વાવણી કરવા ફાઇનલી વાવણી થઈ ગઈ એટલે આપણે ઘરનું ખેતર વાવી દીધું હતું મિત્રો હવે આપણે જવાનું છે આપણે કોયલાના જમીન છે ત્યાં તો ત્યાં વાવવા જવાનું છે તો ટ્રેક્ટર ઉપાડીએ સ્લેબ મારીએ અને હુયા જોડી અને બેરલ ભર લઈએ પછી ભાગીએ તમને બતાવશું મિત્રો અત્યારે અમારે જવું હતું કોયલાના વાવણી કરવા પણ અમારે અહીં 10 વીઘા વાવ્યું હતું આપણી વાડીમાં અત્યારે ત્યાં 8.5-9 વીઘા છે પણ એ વાવવા જવું હતું આપણે એમ કંઈક છે પણ આપણે વાવવા જવાનું હતું પણ મેઘરાજા જવા નથી દેતા શું કરવું તો હવે રે પછી કંઈક વિચારીએ વરાપ હોય તો જઈશું મજા નહીં આ રહા હૈ મિત્રો આપણે જવાનું હતું વાવવા પણ મેઘરાજાએ જવા નથી દેતા ફોન આવી છે અહીંથી અહીંયા ગયો ત્યાંથી મિત્રો ફોન કરશે પછી આપણે જાઉં અત્યારે આપણે કબૂતરને ફાઇનલી શણ નાખી હતી જોઈ શકો છો તમે શણ કબૂતર કેટલા એવા જોઈ શકો છો મિત્રો તમે શણ નાખી હતી અને આપણે નાખતા હતા તો ઉતરો ઓરગી ગયા હજી તો આવક ચાલુ જ છે હવે આઈસી હજી 50-60 કબૂતર આવે અને આમ મુઠ્ઠી નાખીને પાહા આવી ગયા હવે એવા થઈ ગયા તમે જોઈ શકો છો કબૂતર થેન્ક યુ વાદીના રામ રામ બધા મિત્રોને અને અત્યારે વાવું આવી ગયા હતા એટલું આવ્યું ફાઇનલી આપણે વરસાદ પણ ચાલુ થઈ ગયો હવે જોઈએ સનેડી નીકળી જાય તો સારું બાકીને અધોસારે બંધ કરીને ભાગવું પડશે પણ હું તમને બતાવી દઉં કેટલું આવ્યું ઘર ભેગું થાને વરસાદ અને સનેડી અહીંયા હવે વરસાદ રેડું પડી જાય તો જોયું જાય હવે શું થાય બાકીને આ એટલું વાવી દીધું ને એટલું બાકી પછી એમ ઓલી બાજુ વાવવાના છે સનેડી અમે હેઠે છે ઘર ભેગું થાને ભાઈ ઘર ભેગું થાને ભાઈ અને અમે ફાઇનલી અહીંયા વાવ આવી ગયા છે અહીં મારી દીધી એક ઉથર વાવ પૂરું મિત્રો આવી રીતના અમે કંઈક વાવેતર થાય છે અને આ ઓયણીની વાહે હાલવાનું કારણ એક જ છે કે આ દાંડવા પછી બી પડતું બંધ થઈ જાય ધ્યાન રાખવાનું જોઈ શકો છો અને મિત્ર બાપુ આકે છે હવે ફાઇનલી થોડું ઘણું વાવી પાછા તમને મળીએ ઓલું ખેતર આપણે વાવી અને આ બધું ભાગ્યવાળામાં આવી ગયા હતા અને હવે હું જાઉં છું ખાવા પછી હું જાઉં પછી બીજા આવે વારા ફરતી વારા ખાઈ લે બાકીને વરસાદ આવી જાય તો વાવવાનું રહી જાય એટલે વારા ફરતી વારા ખાવું પડે તો છાંટા આવે છે વાવવાનું ચાલુ જ છે એટલે વારા ફરતી વારા ખાઈ લે તો વવાઈ જાય વારા ફરતી વારા જમીને આવી ગયા હતા અને ચાલુ બધી જોઈ શકો છો આમાં બધું લિમિટમાં જોઈએ અનલિમિટ ન હાલે સનેડી લિમિટમાં રાખવી પડે બીજા લિમિટમાં જવા દેવા પડે દાંડવા લિમિટમાં સીધા રાખવા પડે વરાળ લિમિટમાં રાખવા પડે બહુ લાંબા નહીં બી હેરખું ઉતારવું પડે લિમિટમાં અનલિમિટમાં રાખો તો પછી ઉત્પાદનમાં ઓછું થાય એટલે બધું લિમિટમાં હાલે આપણે લિમિટમાં હાલવું પડે હબા હબી બોલાવતો વરસાદ આવે છે અહીં છૂટે શું નાનો આપણે ટ્રેક્ટરમાં જાવ ઓળી ઢાક દઉં બીસીમાં અંદર પલરી જાય ઘણી થાય આવે હાલો બાઈસ્કા વરસાદ આવે છે જોઈ શકો છો તમે અને વાં જોઈ શકો બંધ થઈ ગયું ટ્રેક્ટર ઓલી બાજુ બહુ રેડો હોઈ ગયો આ બાજુના ભાગમાં ઓછો છે હાલો બંધ કરી દઉં મોબાઈલ બી ગયું 2 મણ જેવું તો લેવા ગયા છે આપણે બાપુની વાડીએથી એટલે વરદાનનું જ ગયું બાકી બીજું તો છે આપણી પાસે અવેલેબલ સ્ટોકમાં છે પણ ખાલી વરદાનનું ગયું અત્યારે વરસાદ આવે છે ફૂલ મોબાઈલ આડો હાથ રાખ્યું પણ હવે બંધ કરી દઉં અને આપણે વરદાન છે આ જોઈ શકો છો આ વાવીએ અત્યારે વાવેતર થાય છે વરદાન છે અને અત્યારે વરસાદ આવે છે વરદાનનું નવું બી લીધું હતું ફાઇનલી અને વરસાદ પણ વયો ગયો છે જો નવું બી આવે તો આવું હતું પેલા નવું બી લીધું એ દવાવાળું નથી આવું છે નવું બી સ્ટાર્ટ અને આ છે વરદાન જોઈ શકો છો પછી બંધ કેમ કે વરસાદ જ એવો આવે જોઈ શકો છો 8 તારીખ હાલો હવે જલ્દી વાવી લઈએ થોડું ઘણું બાકી રહે પછી વાવીશું ભાગ બંધ જ થઈ ગયા ફાઇનલ વરસાદનું જોર એવું ને વરસાદ આવે જ છે ઉગી ગયો બંધ કરી દો ભાગો વરસાદ આવ્યો સનેડીની સાઈડલીમાં પાણી ભરવા ગયું મારી સાઈડલીમાં ભાગો ભાગો હાલો ભાગો જલ્દી વરસાદ આવી ગયો ભાગો હાલો વાડી ભાઈ ઘર ભેગું થાને ભાઈ અત્યારે પણ વરસાદ ચાલુ છે અને અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે એટલે આમ ફૂલ મીડિયમ
એટલે ફૂલે નહીં ને બોવે નહીં ને ઓછોય નહીં એમ ચાલુ છે. તો વવાય કે નહીં જોઈએ, થોડું બાકી છે. આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હારા માલી કોમેન્ટ કરતા રહીજો. રામ રામ ડાયરાને.